કોઈ કદાચ કહેશે કે કાલે ખુખાર મેલડીના મંદિરના નિર્માણ પેટે કોણ કોણ સેવા લખાવશે, તો બધા બહુ છે, ઘણા છે. મારા ગરીબ ભાવિકો તો એવા છે પોતાના ઘરના દાગીના વેચી મારે, પણ મારા એ ધામમાં હાલે મને વિશ્વાસ છે. પણ હું કેમ નહીં કહેતી, હમણાં કહું તો ઘણા એવા હોમેથી એમ કે લો મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો. કોઈ 50,000 રૂપિયા કદાચ મંદિરના સેવા પેટે કદાચ લખાયા હશે, અને જો અહીંથી કહેવામાં આવ્યું હોય કે સહયોગ આપો એવું કહેવામાં આવ્યું હોય, અને કોઈએ કદાચ 50,000 લખાયા હોય, તો એ 50,000માં મારા દીકરાને આખી જિંદગી માણસના ગુલામ બનીને રહેવું પડે. કેમ? પછી તો આડા દાડા હોય માડી પેલા ભાઈ આયા, કાચા ભાઈ કે પેલા એક ભાઈ છે આયા છે, ભાવિક છે આપણા, એવું કે જાઓ કહી દો અત્યારે નહીં માડી કોકના મૂડ બનાવે ના મળે, આ શું ખોટું? જાઓ અત્યારે નહીં કહી દો. કોઈ સેવક એક માડી એમણે 50,000 લખાયા છે, હારું એને ના પાડી ખોટું લાગશે. મારી વિચારે ખાચી વાત સારો, 50,000 લખાય તેને બહારની ખુરશી આલવી પડશે અને ચાય પીવડાવવી પડશે. થાય કે નહીં આવું? પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો, મારી મારા મિત્ર આયા છે, એમનો દર્શન અપાવવા આવ્યો છું, મળી લેજો. એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો, જેમ કે 50,000 લીધા છે. સાચું છે ખોટું? પણ મારી માસીન છોકરો આવ્યો છે લંડન થી, દર્શન કરાવવા લઈને આવું, ના પાડીએ તો સારું પેલા વિચારે સારું વાત સાચી, અને 50,000 લખાયા છે. એ 50,000માં તો મારા દીકરાને એના ઘેર નોનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને તો એમ કે માડી તમારે આવવું પડશે. હો એ માડી બચારા ચમ ના બોલીએ કે 50,000 લીધા છે. અત્યારે તો કહીએ કે ભાઈ નહીં માડી ચોય જતા ખોટું ના લાગે, રિહાય નહીં, જેમ કે કોઈની કશું લીધું જ નહીં તો ભાઈ કહેવામાં શું, રાજા જેવી માતા શું, ઈચ્છા થાય તો મળું કે ના મળું. આમ હોમે ઉભા હોય તો કહી દો ભાઈ નહીં અત્યારે નહીં, મારે ઈચ્છા નહીં, જાઓ તો જતા રહે. 50,000 લીધા હોય તો જો કાલ પૈસા લેવા હતા મંદિરના પેટે, મેં 50,000 બોલો લખાયા, પણ સહેજે મારી વેલ્યુ નહીં, હવે મારી હોમુય નહીં જોતા. હાલે શું 50,000માં તારી ગુલામી કરાવી છે મારા દીકરાની? થાય કે નહીં આવું? ખુખાર વેરડી બહુ હોશિયાર છે.